સમાચારની વાત કરીએ તો રાજકોટમાં સત્તાધીશો પર શરમજનક કિસ્સો સામે આવ્યો છે। રાજકોટમાં મનપા અને હોદ્દેદારો માટે શરમજનક કિસ્સો સામે આવ્યો છે। ગટર સાફ કરવા ઉપવાસ પર બેસવાનો વારો આવ્યો છે। સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં ગટર સાફ કરવા મહાસતીજી ઉપવાસમાં બેઠા છે। સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। જેનોના આરાધના ભવન નજીક ઉભરાતી હતી ગટરો, જેના કારણે હવે ઉપવાસ કરવાનો વારો આવ્યો છે। રેડા રોડ પર આવેલી જેનોનું આરાધના ભવન છે, જ્યાં ગટરો ઉભરાવાનો પ્રશ્ન યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે નેમિનાથ વિતરાંગ સોસાયટી નજીક પણ ગટરો ઉભરાય છે। ત્યારે ગટરોના પ્રશ્નને લઈ અનેકવાર મનપામાં રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ નિકાલ આવ્યો નથી। ત્યારે સંતો મહાસતીજીએ ઉપવાસમાં બેસવાનો વારો આવ્યો છે। અંતે મહાસતીજીએ ઉપવાસમાં બેસી આ બનાવની જાણ થતાં જ ધારાસભ્ય અને પ્રમુખ સહિતના આગેવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા। ત્યારે સમગ્ર મામલે કોર્પોરેટર જીતુ કટોડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં મનપા અને હોદ્દેદારો માટે શરમજનક કિસ્સો સામે આવ્યો છે। વારંવાર ગટરો ઉભરાવા છતાં કાર્યવાહી કરાઈ નથી। અનેક વખત રજૂઆત કરાઈ, તેમ પણ ગટરમાં કોઈ સાફ સફાઈ કરવામાં ન આવતા મહાસતીજી ઉપવાસ પર બેઠા છે। સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। જેનોના આરાધના ભવન નજીક આ ગટરો ઉભરાવાનો પ્રશ્ન યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે રેયા રોડ પર આવેલ જેનોનું આરાધના ભવન છે, જ્યાં ગટરો ઉભરાવાના પ્રશ્ન બાદ હવે સતીજી ઉપવાસ પર બેઠા છે। ત્યારે નેમિનાથ વિતરાંગ સોસાયટી નજીક ગટરો ઉભરાવાનો પ્રશ્ન યથાવત જોવા મળી રહ્યો છે। ફરિયાદ હતી, અમારા ડેપ્યુટી બારગામ રજા ઉપર છે, એટલે એને હિસાબે ફરિયાદ ડેપ્યુટી પાસે જાય છે। એ ફરિયાદ સોલ્વ થયું નહીં। મહાસતીજીએ ઉપવાસ કર્યો। અમને અમારા ત્યાં કાર્યકર્તા છે, અમને 4 કોર્પોરેટરમાંથી કોઈને એક પણ વ્યક્તિને ફોન આવ્યો નથી, તો અમને ખ્યાલ અજાણ બહાર છે। કારણ કે પુષ્કરભાઈ છે, હું છું, દક્ષાબેન છે, આશાબેન છે, 4માંથી પણ એક પણ અમારા કાર્યકર્તા કે માતા મહાસતીજીના અનુયાયીઓ દ્વારા પણ કોલ નથી આવેલ કે ભાઈ અહીંયા આ પરિસ્થિતિ છે। નકર અમારું કામ એ થઈ ગયું હોય, આમ જનતાનું કામ અમે તત્પર હોય તો પછી મહાસતીજીનું કામ તો અમારે કરવું જ જોઈએ। ચારે બાજુ કાલે સાફ કરી ગયા એ લોકો। ગટર ઉભરાતી બેન છે સાચી। કેટલી વાર તમે ફરિયાદો કરી હતી? ફરિયાદો તો મેં નથી કરી, 3-4 વાર કરી આમ તો, પણ હું નથી ગયો। પણ ગટર જ્યારે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં એક શરમજનક કિસ્સો છે તે સામે આવ્યો છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ। રાજકોટના વિતરાગ સોસાયટીમાં આવેલું હરિહંત મકાન કે જ્યાં મા સતીજી રહે છે, તેની આસપાસ ગટર ઉભરાતી હતી અને એ ગટર ઉભરાવાના કારણે અવારનવાર ક્યાંક ને ક્યાંક રજૂઆત છે તે કરવામાં આવી હતી। આ રજૂઆત ન સાંભળતા, એટલે કે અધિકારીઓ જાડી ચામડીના છે તે ક્યાંક ને ક્યાંક સાબિત થઈ ચૂક્યું છે। આ રજૂઆત ન સાંભળતા મા સતીજીએ ઉપવાસ ઉપર બેસવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ ઉપવાસ ઉપર તેઓ બેઠા હતા। સ્થાનિક લોકોએ કોર્પોરેટર અને ધારાસભ્યોને જાણ કરતા જે ધારાસભ્ય છે, જે કોર્પોરેટરો છે તે અહીં પહોંચ્યા હતા અને જે કામ છે, એટલે કે જે ગટર સાફ કરવાની જે કામગીરી છે તે પૂર્ણ કરાવી હતી અને ત્યારબાદ મા સતીજીને પારણા કરાવ્યા હતા। એટલે કે ચોક્કસથી આ સાબિત થાય છે કે જે રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે જાડી ચામડીના છે। તેઓ ન તો કોઈ સામાન્ય લોકોની વાત સાંભળે છે કે તેઓની રજૂઆત સાંભળે છે, ચોક્કસથી આ સાબિત થાય છે। અને ક્યાંક ને ક્યાંક જ્યારે કોર્પોરેટર હોય કે જ્યારે ધારાસભ્ય હોય તે રજૂઆત કરે છે, ત્યારબાદ જ આ સંપૂર્ણ જે કામગીરી છે તે થાય છે। ચોક્કસપણે લોકો ક્યાંક ને ક્યાંક આને જ લઈને આક્રોશમાં છે। વિસ્તારના લોકોની સ્પષ્ટ માંગણી છે કે આ પ્રકારની ઘટના અવારનવાર બને છે, જેથી આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેના માટે તેઓની સ્પષ્ટ માંગણી છે કે આગામી સમયમાં જે અધિકારીઓ છે તે પોતાની જે ફરજ છે તે નિભાવે। કારણ કે વિસ્તારમાં અવારનવાર આ પ્રકારની સમસ્યા, એટલે કે ગટર ઉભરાવાની સમસ્યાને લઈને રજૂઆત પણ થાય છે, છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી। અંતે આ પ્રકારની જ્યારે ઉપવાસ કરવામાં આવે છે, ત્યારબાદ જ જે ધારાસભ્ય હોય કે પછી કોર્પોરેટર હોય ત્યાં સુધી વાત પહોંચે છે અને તેમના દ્વારા જ આ કામગીરી છે તે થાય છે। લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।